તો આ તરફ જૂનાગઢમાં આપના લીગલ જોઈન્ટ સેક્રેટરીની ધરપકડ કરવામાં આવી છે। આપના મનસુખ પાટરિયા સહિત બેની ધરપકડ થઈ છે। મામલતદારનું નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરાતા ધરપકડ કરવામાં આવી છે। જામીન માટે બનાવ્યું હતું નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ। પાટરિયાના સાગરીત ધર્મેશ કાનાણીની પણ ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢમાં નકલી સોલ્વન્સી સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ થયો છે। આપના જ લીગલ જોઈન્ટ સેક્રેટરી સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનાના કામના બંને આરોપીઓ જેમાંથી મનસુખ ભીમાભાઈ પાટરિયા નાઓને કોર્ટમાં જામીનદાર બનવા માટે એક સોલ્વન્સીની જરૂરિયાત ઊભી થયેલી। જે સોલ્વન્સી માટે તેઓને સોલ્વન્સીમાં રજૂ કરવા માટે એફિડેવિટ અને બેંકના બોજાનું સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય। બંને આરોપીઓ ભેગા મળી બેંકનો બોજો જ્યારે કઢાવેલ યુનિયન બેંકમાંથી ત્યારે 3,36,000નો બોજો હતો। જે 3,36,000માંથી 3 લાખનો આંકડો કાઢી નાખી ટોટલ 36,000નો બોજો દર્શાવેલ અને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલ। જે આધારે તેમને ખોટું એફિડેવિટ રજૂ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન આપેલી। જેની જાણ મામલતદાર કચેરીમાં ડાઉટ જતા તેઓએ તાત્કાલિક તેની ઇન્ક્વાયરી કરાવેલ અને ઇન્ક્વાયરી દરમિયાન તેઓએ બેંકમાંથી ઓરિજિનલ 2021નું સર્ટિફિકેટ મેળવતા આ મનસુખભાઈના જમીન ઉપર ટોટલ 3,36,000નો બોજો હોવાનું જાણ મળે। જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ટોટલ ઇન્ક્વાયરી પૂરી કરીને તે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ થવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજે લેખિતમાં ફરિયાદ આપેલી।